આ કેપેસિટરના ટોપિકમાં મોટા ભાગનો નીટ, જી અને ગુજકેટ એ ત્રણેયનો બેઝિક આઈડિયા કવર કરું છું. એમાં જે લોકો સ્ટુડન્ટ ગુજકેટના છે એમને અમુક વસ્તુ હું કહેતો જઈશ કે ભાઈ આટલા સુધી તમારે અટકી જવાનું છે, અને પછીનું જે હશે એ લગભગ જી નીટમાં કોન્સેપ્ટમાં ઉપયોગ થશે. તો બને ત્યાં સુધી ધ્યાન રાખજો અને સમજજો. તો શરૂઆતમાં આપણે કેપેસિટર વિશે વાત કરીએ તો પહેલા કેપેસિટરના એક સામાન્ય તંત્ર વિશે નોર્મલ વાત કરું છું. અહીંયા તમને લોકોને ખ્યાલ હશે કે આવું આપણે ટેક્સ્ટબુકમાં ભણ્યા હતા કે ધારો કે એક કેપેસિટર મતલબ કે એક ગોળો મૂક્યો છે, એના ઉપર ધન વિદ્યુતભાર રાખીને બીજો બાજુમાં ઋણ વિદ્યુતભાર બાજુ મૂકી દેવામાં આવે તો શું થશે કે અહીંયા ધન અને ઋણ, અથવા એક સિમ્પલ કોન્સેપ્ટના આધારે વિચાર કરું કે એક ધન વિદ્યુત ગોળો છે એના ઉપર ધન વિદ્યુતભાર જમા કરતા જાઓ તો એક કન્ડિશન આવશે કે એમાંથી વિદ્યુતભાર લીકેજ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો આ લીકેજ થવાનું સ્ટાર્ટ થાય છે તો એ સિચ્યુએશનને આપણે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહીએ છીએ કે જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર સહન કરી શકે ત્યારબાદ હવાનું આયનીકરણ થાય. આ નાના નાના કોન્સેપ્ટ કોકવાર ઉપયોગમાં આવી શકે છે, એટલા માટે ધ્યાન રાખજો કે ગોળામાંથી વિદ્યુતભાર બહાર લીક થવાનું ચાલુ કરી દેશે, એને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય છે. તે સિચ્યુએશન સુધી એ વિદ્યુત સ્થિતિમાન મતલબ કે વિદ્યુતભાર સહન કરી શકશે અંદર. હવે એને જો થોડું કેપેસિટી વધારવી હોય તો આપણે તરત જ શું કર્યું, એક ધન વિદ્યુતભાર લીધો, બાજુમાં એક ઋણ વિદ્યુતભાર લીધો અને એના આધારે આમાં જમા કરતા ગયા તો વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા એની વધી જશે. તો Q વધતો જશે, ધેટ મીન્સ Q વધતા V વધે છે, વોલ્ટેજ વધશે, અને વોલ્ટેજ વધશે એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થતું જશે, વધતું જશે. કારણ કે વિદ્યુત ભાર જમા થતો જાય એમ વિદ્યુત ક્ષેત્ર કેવું થતું જશે, વધતું જશે. આવી સિચ્યુએશન આગળ ચાલતી જશે. પછી આપણે એક નક્કી કર્યું હતું આના ઉપરથી, તમને ખ્યાલ હશે કે C બરાબર Q/V. આ જે છે એ બે ગોળાની કેપેસિટી કેટલી છે, મતલબ કે આખા તંત્રની કેપેસિટી કેટલી છે એ Q/V વડે રજૂ કર્યું છે, અને એને જ આપણે કેપેસિટન્સ કહેવાય છે. ઓકે, તમને મોટાભાગનો C બરાબર Q/V નો બેઝિક આઈડિયા હોય તો એનો એકમ ને એ બધું આપણે નક્કી કરી શકીએ છીએ. હવે અહીંયા એક વસ્તુ ક્લિયર કરું છું કે આ Q તો ધેટ મીન્સ બે ગોળા પરનો એક ધન ગોળાનો વિદ્યુતભાર લઈ લીધો છે. V કયો હશે તો V બે ગોળા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે ધારો કે એકલો ગોળો આપ્યો હોય, સમજો એકલો ગોળો, તો બીજો કયો કોની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈશું તો ઇન્ફિનિટ સાથેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈશું. તો એક આનું વિદ્યુત સ્થિતિમાન, બીજું અનંત અંતરનું વિદ્યુત સ્થિતિમાન, એ બેનો તફાવત આપણે લઈ શકીએ છીએ. બરોબર. હવે આના એકમની વાત કરતો તો બેઝિક વસ્તુ પહેલા થોડી રિવિઝનમાં આવે છે, એટલા માટે તમને ખ્યાલ હશે કે C બરાબર Q/V એનો એકમ ફેરેડે હશે. કુલમ પર વોલ્ટે લખાય, પારિમાણિક સૂત્ર બી બનાવીએ કે કુલમ પર વોલ્ટ ઉપરથી. અને બીજું છે કે નોર્મલ નાના એકમ યુઝ થતા હોય, સંજ્ઞા ખ્યાલ છે, અને સિમ્બોલિક આ જ્યારે આવે છે જ્યારે ચલ કેપેસિટરનો ઉપયોગ થતો હોય, બદલાતું હોય ત્યારે આવશે. હવે મોટા ભાગે કેલ્ક્યુલેશન જ્યારે કેપેસિટન્સની કરવાની હોય ત્યારે આ ઇક્વેશન યુઝ થશે. VAB બરાબર A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જે આપણું સેકન્ડ ચેપ્ટરનું ઇક્વેશન છે, માઇનસ B2A E બાર ડોટ dr બાર, અને C બરાબર Q/VAB આવશે. હવે મેં તમને કીધું કે જ્યારે કોઈ કન્ડિશનમાં ના આપ્યું હોય તો આપણે શું લઈ લેવાનું, અનંત અંતરે સ્થિતિમાન લઈ લેવાનું આવશે. બેનો ડિફરન્સના આધારે આ રિલેશન પ્રોપર રીતે યુઝ કરવાનું આવશે. નેક્સ્ટ હવે અહીંયા એક વસ્તુ જો કે મારે આગળ સમજાવવાનું આવશે, પણ હું કોન્સેપ્ટના આધારે આપણે જઈએ છીએ તો પહેલા અમુક વસ્તુઓ ક્લિયર કરું છું કે તમને એટલો તો ખ્યાલ હશે કે જ્યારે ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે, બે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકી દઈએ છીએ આ ટાઈપનો, તો તમને ખ્યાલ હશે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કેટલામાં ભાગનું થઈ જાય, K માં ભાગનું થશે. વિદ્યુત ક્ષેત્ર K માં ભાગનું થઈ જશે, અને K બરાબર તો તમને ખ્યાલ હશે કે ε/ε0 છે, પણ કેપેસિટન્સ કેટલા ગણું થઈ જશે આ ધ્યાન પર રાખવાનું છે. C ડેશ બરાબર કેટલું થઈ જશે, K ગણું થશે. આ યુઝ ધ્યાન રાખજો તો આગળ એનો ઉપયોગ આવશે. કેપેસિટન્સ K ગણું બનશે. ઓકે, અહીંયા હવે પહેલા હું આપણે એક સાદા ગોળાથી વાત કરું છું. ધારો કે R ત્રિજ્યાનો ગોળો છે, એના ઉપર Q ચાર્જ છે, આનું કેપેસિટન્સ કેટલું, તો આનું કેપેસિટન્સ C બરાબર કેટલું આવશે, Q/V થશે. તો મને એટલું કહેશો, V તો આપણે ઓલરેડી લેતા નથી, ડેલ્ટા V લઈએ છીએ, ડિફરન્સ લઈએ છીએ, તો આનો કયો ડિફરન્સ લઉં, કોઈ કહેશે ભાઈ મને? આમાં એક તો આના સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન, બીજો કયો લઉં, કયો ડિફરન્સ આવશે, રેફરન્સ કયો પોઈન્ટ લેવાનો, મેં હમણાં આગળ વાત કરી, અનંત અંતર લેવાનું. બરોબર. હવે અનંત અંતર તો 0 છે, ધેટ મીન્સ આ સપાટી ઉપરનો આવ્યું, અને સપાટી ઉપરનું આવે તો Q અહીંયા લખું, અને V ના બદલે સપાટી ઉપરનું ε0 કેટલું આવશે કેપેસિટન્સ, 1/4πε0 Q ડિવાઇડેડ બાય R આવે. ઠીક છે. તો આ રિલેશનમાં તમે Q કેપિટલ લખી દઈએ, આ કેન્સલ કરી નાખીએ તો ફાઇનલ ઇક્વેશન કેટલું આવશે, 4πε0 ×
આર થશે. આ રિલેશન ફાઇનલ આવશે. ઓકે, એક બીજી વાત બતાવું છું કે ધારો કે આ સિચ્યુએશનમાં ગોળાની અંદર ડાઇલેક્ટ્રિક મૂકી દીધો છે અથવા કે જેટલો ડાઇલેક્ટ્રિક છે, તો એ વખતે કયું ઇક્વેશન આવે? C બરાબર 4 પાઈ k એપ્સિલોન 0 આવશે. જો ડાઇલેક્ટ્રિક હોય તો C ડેશ બરાબર 4 પાઈ k એપ્સિલોન 0 ઇન્ટુ r આવે. ધ્યાન પર રાખજો આ બંને રિલેશન, બરોબર છે? ઓકે, અહીંયા હવે ધારો કે આ કોઈ કન્ડિશન આપી હોય, સમજો કે આની ત્રિજ્યા a છે, આની ત્રિજ્યા b છે, આવા બે ગોળા આપ્યા છે, a અને b ત્રિજ્યાના બે ગોળા છે, એને બે વચ્ચેનું ડિસ્ટન્સ l છે અને l છે એ એની રેડિયસ કરતા ઘણું મોટું છે એમ ધારી લીધું, આ બંનેની ત્રિજ્યા કરતા ઘણું મોટું હશે. તો એ વખતે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતના આધારે કેપેસિટન્સ ફાઇન્ડ કરવાના આવશે તો C બરાબર થશે 4 પાઈ એપ્સિલોન 0 AB ડિવાઇડેડ બાય A પ્લસ B થશે. કેટલું આવશે? 4 પાઈ એપ્સિલોન 0 AB ડિવાઇડેડ બાય A પ્લસ B. તો આ એક થોડોક સેપરેટ કેસ છે, ધ્યાન રાખીને સમજી શકાય છે કે આનું કેપેસિટન્સ કેટલું આવશે. નેક્સ્ટ હવે અહીંયા સમજાવું છું કે ધારો કે આ એક ગોળો છે, હવે આ ગોળો આપ્યો હોય તો આનું કેપેસિટન્સ કેટલું આવશે આવા ગોળાનું? એટલે હું અહીંયા એક કામ કરું છું, પહેલા અર્થિંગ ને એવોઇડ કરી દઉં છું, અર્થિંગ ને પછી લઉં છું. પહેલા આ ગોળાનું કેપેસિટન્સ કેટલું? ધારો કે આની અંદર વિદ્યુતભાર મૂક્યો હોય, વિદ્યુતભાર મૂકીએ તો કોનો ડિફરન્સ લેવામાં આવે? આ બે સપાટીના આધારિત ડિફરન્સ આવશે. આ બે સપાટીના આધારિત ડિફરન્સ આવશે, કારણ કે અહીંયા શું થયું છે? અહીંયા ધન વિદ્યુતભાર, અહીંયા ઋણ વિદ્યુતભાર, તો આ બે સપાટીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળશે. તો C બરાબર આપણું ઇક્વેશન કયું આવે? Q upon V. ઠીક છે, તો તમને Q તો ખબર છે ભાઈ, એના જ રહેશે, પણ V કેટલું? V કેટલું આવે? આ બે છેડાના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તમે અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધો, અહીંયા શોધો, એ બેનો ડિફરન્સ લઈ લો. તમને હું સીધા અર્થમાં કહું કે આ પોઈન્ટ P હોય, આ પોઈન્ટ Q હોય, તો VP માઇનસ VQ કરો, જે આવશે આન્સર. P ઉપરનું સ્થિતિમાન ફાઇન્ડ કરી લો, Q ઉપરનું કરો, પણ ફાઇનલી આપણે કેપેસિટન્સનું સાબિતીમાં વધારે ડિટેલમાં નહીં જવું, ફાઇનલી ઇક્વેશન લખું છું, તમને લોકોનો કોન્સેપ્ટ ખ્યાલ આવશે. 4 પાઈ એપ્સિલોન 0 AB ડિવાઇડેડ બાય B માઇનસ A. આ ધ્યાન પર રાખજો, 4 પાઈ એપ્સિલોન 0 AB ડિવાઇડેડ બાય B માઇનસ A. અને ધારો કે એ જ સિચ્યુએશનમાં હું તમને કહેવા માંગુ અંદર ડાઇલેક્ટ્રિક ભરી કાઢે તો આપણે એપ્સિલોન 0 ને બદલે શું લખીએ કે એપ્સિલોન લખવાય અથવા કે એપ્સિલોન 0 લખજો. ઓકે, આ સ્ટેપ આવે આવું સિલિન્ડ્રિકલ નળાકાર. સિલિન્ડ્રિકલ નળાકાર આપ્યો હોય કે ધારો કે એની A ત્રિજ્યા છે અને આજુબાજુ B ત્રિજ્યા છે અને આ ડાઇલેક્ટ્રિક આ રીતે એડજસ્ટ કર્યો છે, L લંબાઈ છે, તો આનું સૂત્ર કયું આવે? 2 પાઈ એપ્સિલોન 0 L ln B upon A. યાદ રહેશે, 2 પાઈ એપ્સિલોન 0 L ln B upon A થશે. આનું કેપેસિટન્સ ધ્યાન પર રાખજો. આ અલગ અલગ ટાઈપના કેપેસિટન્સની વાત કરું છું. હવે અહીંયા જો કે હું નહીં માનતો આની વધારે જરૂર પડે, એટલે આ ધારો કે બે સળિયા આપ્યા હોય અને એના આધારે માંગ્યું હોય તો ઠીક છે, એની અત્યારે હાલ આપણે જરૂર નથી એટલે એવોઇડ કરી દઉં છું. હવે ધારો કે આ સિચ્યુએશન આપી છે, આવી કન્ડિશન આપી હોય અને આપણને કહે કે ભાઈ આની સાથે આ એક ગોળો છે A ત્રિજ્યાનો, બહારનો ગોળો B ત્રિજ્યાનો છે અને અહીંયા અર્થિંગ કરી નાખ્યું છે, અહીંયા અર્થિંગ કર્યું છે. એક આ સિચ્યુએશન બને. બીજી એવી સિચ્યુએશન બને કે આને અહીંયા અંદર અર્થિંગ કરી નાખીએ, ત્યારે કઈ કન્ડિશન આવશે? તો તમે આવી અર્થિંગ અંદર કરેલ બહાર કરેલું હોય તો શું કરીએ ભાઈ? બહાર તો વોલ્ટેજ 0 થયો તો કનું આવે? અંદરનું આવે કે નહીં? કારણ કે બહારનો વોલ્ટેજ 0 હશે તો અંદરનું ગણવામાં આવશે. તમે લોકો એક કામ કરજો, હું તમને પ્રોપર રીતે 2 મિનિટ આની બંને રિલેશનના આધારે એક ત્રીજો ટોપિક છે મેં હું મારી રીતે કહું ભાઈ અહીંયા અર્થિંગ કર્યું હોય ત્યારની સિચ્યુએશન અલગ હશે, બરોબર? ધારો કે આ અર્થિંગ કર્યું હોય તો આનું સ્થિતિમાન જ 0 થઈ જશે, આનું પોટેન્શિયલ કેટલું આવી જશે? 0 આવશે. આનું જે હશે આનું પોટેન્શિયલ રહેશે. હવે તમારે બીજું કંઈ કરવાનું નહીં, સીધું ડાયરેક્ટ અર્થિંગ આપી દીધું. આનું પોટેન્શિયલ સમજી લો V છે તો આપણે ડેલ્ટા V કહીએ, એ કેટલો આવે? V માઇનસ 0 થઈ જાય. ધેટ મીન્સ કેટલો આવ્યો? V આવી ગયો. અને નાનાનું કેપેસિટન્સ પોટેન્શિયલ એટલે કેટલું આવ્યું? 1/4 પાઈ એપ્સિલોન 0. આનો જે બી વિદ્યુતભાર પ્લસ Q હશે ડિવાઇડેડ બાય કેટલી એની ત્રિજ્યા? A ત્રિજ્યા. આટલું પોટેન્શિયલ આવી ગયું. હવે તમે આનો કેપેસિટન્સ ફાઇન્ડ કરો તો C બરાબર Q upon V. હવે Q તો ઓલરેડી છે, ડિવાઇડેડ બાય V કરો એટલે કેટલું આવ્યું? 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ A થાય. આ જ્યારે અહીંયા અર્થિંગ કર્યું હોય ત્યાંની
બરોબર. સેકન્ડ સ્ટેજ બતાવું છું. ધારો કે આની ત્રિજ્યા A છે, આ ત્રિજ્યા B છે. હવે ધારો કે અહીંયા બેટરી કનેક્ટ કરી છે, પછી અર્થિંગ કર્યું છે, તો શું થશે? અહીંયા બેટરી કનેક્ટ કરી છે. આ નીટ નો ટોપિક છે, ધ્યાન રાખીને સમજી લેજો. નીટ જી નો છે. આ બેટરી કનેક્ટ કરીને અર્થિંગ કર્યું છે, તો એ વખતે આ બે છેડાનો પોટેન્શિયલ ડિફરન્સ બનશે. બરોબર, આ છેડાનો પોટેન્શિયલ ડિફરન્સ બને. હવે થશે કઈ કન્ડિશન તમે ઓબ્ઝર્વ કરો. એના સિવાય ઓકે, બીજી એક મારી લખવામાં રહી ગયું છે કે આને અંદર અર્થિંગ આપી દીધું છે, અંદર અર્થિંગ આપ્યું છે, અહીંયા આ રીતની કનેક્ટ કર્યું છે. જ્યારે આવી સિચ્યુએશન બને તો આપણી પાસે બે કેપેસિટન્સ થશે, C1 વત્તા C2. કયા કયા C1 વત્તા C2? તો સમજજો, એક કેપેસિટન્સ મોટું છે, એક કેપેસિટન્સ મોટું છે કે જેની અંદર A અને B ત્રિજ્યા વાળું છે. એનું કેપેસિટન્સ થાય 4 પાઈ એપ્સિલોન નોટ. મેં હમણાં જ લખ્યું હતું, AB ડિવાઇડેડ બાય B માઇનસ A. બરાબર. અને બીજું કેપેસિટન્સ એવું છે કે આને તો 0 થઈ ગયો વોલ્ટેજ, કારણ કે આ તો અર્થિંગ આપ્યું એટલે એનું 0 થઈ ગયું, પણ આ આખું કેપેસિટન્સ રહેશે એકલું B ત્રિજ્યાનું. તો એ લખીએ કાંઈક 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ B. આ બે પેરેલલમાં કનેક્ટ છે એટલે ટોટલ કેપેસિટન્સ આ થશે. આનું એક ધ્યાન પર રાખીને સમજાવું છું, દરેક જણા થોડુંક સમજ રાખજો. જો મેં અહીંયા અર્થિંગ અંદર આપી દીધું, આનું પોટેન્શિયલ 0 થયું, તો એક આઉટસાઇડ નું તો રહ્યું જ છે, તો 4 પાઈ એપ્સિલોન 0 B. અને બીજું કોનું રહ્યું? ધારો કે અહીંયા તમે જોવા જાવ તો આખું કેપેસિટન્સ એક ક્રિએટ થયું છે, કારણ કે અહીંયા ને અહીંયાનો પોટેન્શિયલ ડિફરન્સના આધારે. તો એ થશે 4 પાઈ એપ્સિલોન 0 AB ડિવાઇડેડ બાય B માઇનસ A. આ બે કેપેસિટન્સ રહેશે, તમે લોકો નોટ કરી રાખજો, આગળ જતા કામ લાગશે. આનો છે એ હું તમને તમારા ઉપર છોડું છું, તમને લોકોને આઈડિયા આવી જવો જોઈએ. અંદરનું પોટેન્શિયલ કેટલું થઈ ગયું? 0 થયું છે. અંદરનું પોટેન્શિયલ કેટલું થયું ભાઈ? 0 થઈ ગયું. તો એના કારણે કોનું રહેશે? બહારનું જ પોટેન્શિયલ રહે, અને બહારનું પોટેન્શિયલ કેટલું છે? V જેટલું છે. ધેટ મીન્સ આનો કેપેસિટન્સ કેટલો આવશે? Q બાય V લખીએ તો V ની કિંમત કેટલી? 4 પાઈ V ની કિંમત આવશે 1/4 પાઈ એપ્સિલોન નોટ. આનું જે બહાર વિદ્યુતભાર હશે Q અને ડિવાઇડેડ બાય ત્રિજ્યા B, કારણ કે અંદરનું 0 કરી નાખ્યું છે. તો અંદર તમે V બાય R કરી દો તો એક ગોળો તૈયાર થયો ને. તો કયું આવે ભાઈ? Q upon V કરો તૈયાર. તો Q upon V ની કિંમત લખશો તો 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ B. આટલું રહેશે. અંદરનાનું 0 થયું. આ હતા કેપેસિટરની વાત. બરોબર. મેં તમને ઓરલ કેપેસિટરનો જેટલો આઈડિયા હતો એ કયા કયા ટાઈપના છે એને તમે સીધા યાદ રાખો તો એ ઠીક છે, બાકી પ્રોપર સમજના આધારે યાદ રાખો તો પણ ઠીક છે. હવે મેઇન વસ્તુ મારે જે બતાવવાની છે પેરેલલ પ્લેટ કેપેસિટર. હવે ટેક્સ્ટબુકના બેઝ ઉપર ગુજકેટ ને નીટજી બધા માટેનો એક પોઈન્ટ આવ્યો છે. સમજી લો, આવી સિચ્યુએશન જ્યારે તૈયાર થાય, પેરેલલ પ્લેટ કેપેસિટરની વાત કરું તો પેરેલલ પ્લેટ કેપેસિટરમાં હું એક વસ્તુ તમને સમજાવવા માંગુ છું કે આપણી પાસે એક જ મિનિટ ભાઈ, આ રીતનો એક ચાર્જ રાખી દીધો છે. મતલબ કે પ્લેટ રાખી છે. હવે બે પ્લેટ હોય તો બે પ્લેટ પરનો આપણે પહેલા વિદ્યુત ભાર શોધતા શીખી જઈએ. વિદ્યુત ભાર શોધતા શીખીશું તો આગળ તમને ખ્યાલ આવશે. સમજી લો મારી પાસે અહીંયા Q1 ચાર્જ છે, આના ઉપરનો Q1 ચાર્જ છે, અહીંયા આપ્યો છે Q2 ચાર્જ. હવે Q1 ને Q2 ચાર્જ આપ્યા છે. હવે આને જ્યારે ડિસ્ટ્રીબ્યુટ થશે તો આપણે કેપેસિટર બનાવવું હોય તો કેપેસિટર બનાવતી વખતે ચાર્જ પ્રોપર રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોવા જોઈએ. તો એના માટે તમને તો એક તો વસ્તુનું ધ્યાન પર હોવું જોઈએ કે આઉટસાઇડમાં ચાર્જ કેટલા ટ્રાન્સફર થશે? તો Q1 પ્લસ Q2 ડિવાઇડેડ બાય 2 જેટલા ટ્રાન્સફર થઈ જાય બે બાજુ. અને અહીંયા જે ચાર્જ હશે એ જોવા જશો તો આનું આપણે ટૂંકમાં જે Q1 છે એમાંથી આ બાદ કરવો પડશે. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈને બતાવું છું, તમે લોકો સમજજો તો ખ્યાલ આવશે. આ એક્ઝામ્પલમાં શું કહું છું, અહીંયા 2Q ચાર્જ છે, અહીંયા Q ચાર્જ છે, ચલો અથવા બીજો 4Q લઈ લઉં છું, આટલો ચાર્જ છે. તમને એમ કે આ કેપેસિટન્સ કેટલું આનું? તો કેપેસિટન્સ કેટલું ફાઇન્ડ કરે? સમજો આ બે છેડાનો વોલ્ટેજ તમને કહી દીધો હોય 3 વોલ્ટ છે. હવે તમને એમ કે આનું કેપેસિટન્સ કેટલું થાય? તો પહેલા તો આનો ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન જોવું પડે. તો મેં ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં પહેલા શું કીધું? બે બાર સપાટી કેટલો વહેંચાશે? Q1 પ્લસ Q2 બાય 2. હવે Q1 પ્લસ Q2 બાય 2 એટલે ટોટલ લો તો કેટલા થાય? 4 ને 2 6, અડધો અડધો વહેંચાશે. તો અહીંયા કેટલો વહેંચાયો ભાઈ? 3Q. અહીંયા કેટલો વહેંચાશે? 3Q. આ રીતે ટ્રાન્સફર થશે, જેને આપણે અહીંયા કઈ રીતે લખ્યું છે તો 2Q પ્લસ 4Q બાય 2 ના આધારે ડિવાઈડ કરીને લખ્યું છે. બરોબર. તો 3Q 3Q ચાર્જ વહેંચાઈ ગયો. હવે 3Q અહીંયા વહેંચાયું તો આ પ્લેટ પર 2Q હોવો જોઈએ. તો અહીંયા કેટલો હશે ભાઈ? -Q. આ બાજુ કેટલો હશે? જો અહીંયા 3Q છે અને હોવો જોઈએ 4Q પ્લસ Q થયું. ઓકે.
ચલો હવે તમને આટલો સમજ આવી તો આ કેપેસિટન્સ નો વિદ્યુત ભાર કેટલો, આ કેપેસિટન્સ નો વિદ્યુત ભાર કેટલો થાય કોઈ કહી શકે? આ કેપેસિટર નો વિદ્યુત ભાર આ 3q ના કહેવાય, -q આ 3q કે 2q એ બધું ના કહેવાય, કયો આવે? પ્લસ સરખા હોય એવા કહેવાય, તો પ્લસ q આવે કેપેસિટન્સ નો વિદ્યુત ભાર, બરોબર. અને એનો પોટેન્શિયલ કેટલો? તો 3v છે. વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 3v છે. તો કેપેસિટન્સ કેટલું આવ્યું? c બરાબર q/v. તો q કેટલો છે એ તો આપણે q જ લેવાનો છે ને, v ના બદલે કેટલા લખી દઈશું? 3v. બોલો રિઝલ્ટ સમજ આવે છે? એક દાખલો બીજો લઉં છું, બીજો એક્ઝામ્પલ લઈએ, ક્લિયર કરીએ. આમાં સમજો, આની અંદર સમજી લો -5q છે અને આમની અંદર આપ્યો છે +7q, અથવા એક કામ કરું છું થોડોક અલગ લઈ લઉં છું, 9q લીધો છે. ચલો મને કહેશો ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન બતાવો તો. પહેલા શું કરવાનો? બેનો સરવાળો કરો તો 9q - 5q કેટલા થાય? 4q થાય. 4q પ્લસ થયા, બે અડધો અડધો વહેંચાઈ જશે. તો બોલો આ બાજુ અડધો અડધો વહેંચાય એટલે કેટલો આવ્યો ભાઈ? 2q. અહીંયા પણ 2q ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો. હવે અહીંયા 2q છે, હોવો જોઈએ -5q. ધેટ મીન્સ અહીંયા કેટલો આવે ભાઈ? 2q છે, હા -7q. -7q છે, અહીંયા જો તો અહીંયા +7q આવશે. તમે ઓબ્ઝર્વ કરો, અહીં 9q છે, અહીંયા 2q આવી ગયો, તો અહીંયા કેટલો આવ્યો? +7q. બરોબર છે. +7q -7q તમારા સામે થઈ ગયા. તો બોલો આનો સમજો વોલ્ટેજ આપ્યો હોય 5 વોલ્ટ, તો આનો વિદ્યુત ભાર કેટલો થયો? કેટલો થઈ ગયો વિદ્યુત ભાર ભાઈ? 7q થશે. એનો વિદ્યુત ભાર 7q અને વોલ્ટેજ થઈ ગયો આપણને 5 વોલ્ટ છે. તો કેપેસિટન્સ C બરાબર q/v કરો. ઓકે, q ના બદલે 7q લખો અને વોલ્ટેજ 5 લખી દો. ધેટ મીન્સ આન્સર આવી જશે. મેથડ સમજ આવી જશે. કોઈ પણ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન શોધતી વખતે આટલું જ ધ્યાન રાખવાનું છે. ઓકે, અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે, તમે લોકો જાતે ટ્રાય કરી શકો છો કેટલો થશે. તમારી સામે આ 2q છે, આ q છે. ટોટલ મારો કેટલો થાય? ફટાફટ કેલ્ક્યુલેશન લઈ લઈએ. 2q + q 3q થાય, તો બે બાજુ કેટલો વહેંચાશે? 3q/2. ઠીક છે. ઓકે, ચલો અંદર કેટલો હોવો જોઈએ? ગુડ, q/2. કયા q/2 પ્લસ આવશે ને કયા માઇનસ હશે? આ માઇનસ હશે, બરોબર. આ માઇનસ નું પ્લસ આવે, બસ ધેટ મીન્સ હવે ફાઇન્ડ કરી લેવા કે નહીં? બસ આ તો સામાન્ય પેટર્ન હતી, મેં તમારી સામે ક્લિયર કરી છે. ઓકે, હવે પેરેલલ પ્લેટ કેપેસિટર ની વાત કરું. જો પેરેલલ પ્લેટ કેપેસિટર ની વાત કરું તો અહીંયા સમજ રાખજો, એના ઉપર સમજી લો +q ચાર્જ છે, આના ઉપર -q ચાર્જ છે. +q ચાર્જ -q ચાર્જ થાય. આની પૃષ્ઠ ઘનતા +σ છે, આની કેટલી લીધી? -σ છે. હવે અહીંયા જોવા જાઓ તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હશે, આના લીધે માઇનસ નું વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હોય. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રની જે ઓરિજિનલ કિંમત હતી એ કેટલી હતી? σ/2ε0 હતી. σ/2ε0. પણ અહીંયા બેનો સરવાળો થયો, અહીંયા બેનો સરવાળો થાય એટલે આ વિદ્યુત ક્ષેત્ર સમજી લો E છે, E1 છે, આ પણ E1 છે અને આ E1 ની વેલ્યુ છે. તો ટોટલ E બરાબર જોવા જઈએ તો એ થશે 2E1 અને 2E1 એટલે કેટલા થઈ જાય? σ/ε0 થશે. તમે જરૂર પડે તો સિગ્મા ના બદલે q/a લખી શકીએ, q/a લખી શકીએ. ધેટ મીન્સ q/a ε0 પણ યુઝ કરી શકીએ છીએ. સમજી લો આ બે પ્લેટ વચ્ચેનું અંતર d છે, બે પ્લેટ વચ્ચેનું અંતર d હોય તો એ વખતે આપણે વોલ્ટેજ ફાઇન્ડ કરીએ. v = ed ઇક્વેશન છે, v = ed. તો e ના બદલે અથવા હાલ પૂરતું એમના એમ રાખીને તમારે વોલ્ટેજની કિંમત મૂકવી તો ગમે તે મૂકી શકો છો. અને કેપેસિટન્સ લેવું હોય તો c બરાબર કયું સૂત્ર આવે? q/v. જ્યાં q ની કિંમત તમે એડજસ્ટ કરો તો q ની કિંમત કેટલી આવશે? સોરી, q તો એમના એમ રાખી દઈશું, પણ v ની કિંમત એડજસ્ટ કરો તો ed લખાય. ઓકે, હવે e ના બદલે આપણે આ લખી દો, તો q/e ના બદલે લખી દઉં છું q ડિવાઇડેડ બાય a ε0 અને d રહેશે. ધેટ મીન્સ ફાઇનલી આપણું ઇક્વેશન આવે ε0 a/d. તો આ સમાંતર પ્લેટ કેપેસિટર નું ઇક્વેશન આવ્યું ε0 a/d. અને મોટા ભાગે આપણને આવડતું હોય પણ આનો બેઝિક આઈડિયા બી આપણને ક્લિયર હોવો જોઈએ. એટલા માટે મેં તમને થિયરિટિકલ કોન્સેપ્ટ બી છે અને ધ્યાન પર હોવો જોઈએ એ રીતે યાદ રાખવાનું કહું છું. બોલો કોન્સેપ્ટ ક્લિયર થાય છે આટલા સુધી? એકવાર રિવિઝન લેવાનું છે. સમજ આવી જશે ને કે સમજાવો છે?
ચલો હું આગળનો પોઈન્ટ લઉં છું. હવે એક મહત્વનો પોઈન્ટ અહીંયા ધ્યાન આપવાનો આવે છે કે આ જ્યારે સિચ્યુએશન આપી હોય બે પ્લેટ વચ્ચે કોઈ ડાયલેક્ટ્રિક ભરી કાઢ્યો હોય ત્યારે કન્ડિશન કઈ થશે. તો સમજવા જેવો કોન્સેપ્ટ છે. બે પ્લેટની વચ્ચે જ્યારે ડાયલેક્ટ્રિક ભરી કાઢીએ તો વિદ્યુત ક્ષેત્ર મેં તમને ઓલરેડી કીધું હતું કે કેમાં ભાગનું થાય, કેમાં ભાગનું થશે. તો બે ની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? સિગ્મા બાય એપ્સિલોન 0 હતું. તો સિગ્મા બાય એપ્સિલોન 0 ડિવાઇડેડ બાય કે લખીએ. સિગ્મા ના બદલે પછી તમે જે લખવું હોય ક્યુ બાય એ લખવા અલગ વસ્તુ છે. ધેટ મીન્સ ફાઇનલી આપણને ખબર હોવી જોઈએ મૂળ વિદ્યુત અંદરનું વિદ્યુત ક્ષેત્ર જે અંદરના ભાગમાં બનશે એ કેટલું થઈ જશે? એપ્સિલોન બાય આ E બાય કે થશે. હવે વોલ્ટેજ ની વાત કરું તો વોલ્ટેજ આપણને કેટલો જોવા મળે? V બરાબર ED ઇક્વેશન આવે. V બરાબર ED છે. તો તમે એના ઉપરથી એ ખબર પડે કે વોલ્ટેજ એ કેટલામાં ભાગનો થઈ જશે? કેમાં ભાગનો થશે. વોલ્ટેજ કેમાં ભાગનો થાય? એક મહત્વનું સેન્ટેન્સ તમને કહું છું કે ભાઈ આપણને એટલો તો અંદાજ છે કે C' કેટલો થઈ જાય? કે ગણો થઈ જશે. C' કે ગણો. તો કોઈ કહેશે વિદ્યુત ભાર કેટલો થશે જો બેટરી જોડું તો? કોઈ કહી શકે ભાઈ વિદ્યુત ભાર કેટલો થાય જો બેટરી જોડું? તો કે ગણો થઈ જાય. વિદ્યુત ભાર પણ બેટરી જોડ કનેક્ટ કરું તો કે ગણો થાય. પણ એ સિચ્યુએશન દરમિયાન વોલ્ટેજ અચળ રહે પાછો. તો આપણી પાસે બે ઓપ્શન અલગ અલગ છે. સમજવા જેવા કોન્સેપ્ટ છે. જો કે આગળ હું ચર્ચા કરવાનું છું એની સાથે, પણ આપણને એક સીધા અર્થમાં સમજો. જ્યારે બેટરી જોડું તો વોલ્ટેજ અચળ રહે પણ વિદ્યુત ભાર વધવાનું ચાલુ થાય. પણ એ જ વસ્તુ બેટરી કાઢ નાખું સામાન્ય આવી રીતની કન્ડિશન રાખું અને જો કેપેસિટન્સ મૂકતો જવું તો સ્થિતિમાન છે કેમાં ભાગનો થઈ જાય છે. બરોબર? એ બંને અલગ અલગ કન્ડિશન છે. માઇન્ડમાં પહેલાથી સેટ રાખજો. જો કે આગળ હું ચર્ચા કરવાનો છું, પણ આપણે આ છૂટો કેપેસિટર હોય એવી સિચ્યુએશનમાં વાત કરીએ. છૂટો કેપેસિટર હોય તમને લોકોને હવે ખબર પડી જો કે વિદ્યુત ક્ષેત્ર કેટલામાં ભાગનું થાય છે? કેમાં ભાગનું થાય. વોલ્ટેજ પણ કેમાં ભાગનું થાય પણ કેપેસિટન્સ કે ગણું થઈ જાય. ચલો મને હવે આગળ વાત કરું છું. તો અહીંયા તમને બતાવું છું કે આપણી પાસે આ રીતની કોઈ પ્લેટ છે. સમજ રાખજો દરેક જણા. જો કે હું માનું ત્યાં સુધી મેં તમને નીટ 0 એક કોન્સેપ્ટ ક્લિયર કર્યો તો એની અંદર બધી વસ્તુ અલગથી સમજાઈ હતી. છતાંય અત્યારે હાલ એક ટાઈમ મળે તો એ ટોપિક ફરી રિવિઝનમાં લઉં છું. આ ડિસ્ટન્સ સમજી લો D જેટલું છે. આ T જાડાઈની પ્લેટ છે. T જાડાઈની પ્લેટ છે. તો આનું આપણે ટોટલ બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન બી ફાઇન્ડ કરીએ, કેપેસિટન્સ બી લખવું છે. તો તમે લોકો ધ્યાન રાખીએ કો કઈ રીતે લખવું પડશે. તો જો એક વસ્તુ સમજ રાખો. આનું પહેલા તો વિદ્યુત ક્ષેત્રના આધારે સ્થિતિમાન વાત કરીએ છીએ. અંદર મને કહી શકો છો એક કામ કરું છું. મને આ ભાગનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? આ ભાગનું અને આ વચ્ચેના ભાગ. આ ભાગનું કેટલું ભાઈ? E0. ઓકે. આનું કેટલું? ગુડ. E0 બાય કે. અને આનું કેટલું થાય પાછું? E0. આ પહેલું વિદ્યુત ક્ષેત્રની આપણે ક્લિયરિટી લઈ લીધી. આ ભાગનું E0 બાય કે અને આનું E0 થશે. ચલો પોટેન્શિયલ ની વાત કરું તો આ ભાગનું પોટેન્શિયલ કેટલું? તો આ ડિસ્ટન્સ સમજી લો. આ કેટલું થયું? D-T/2 થાય કે નહીં? અથવા તમે એક કામ કરો, આ ઓપન સ્પેસ છે. ઓપન સ્પેસ નું પોટેન્શિયલ કેટલું? ઓપન સ્પેસ નું પોટેન્શિયલ કેટલું થાય? તો V બરાબર ED થાય. તો ઓપન સ્પેસ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું? E0. અને ડિસ્ટન્સ કેટલું થયું? તો D-T થયું. બરોબર? હા. હવે ક્લોઝ જે ડાઇલેક્ટ્રિક મૂક્યો છે, ડાઇલેક્ટ્રિક વાળાનું કેટલું થાય? તો એનું વિદ્યુત ક્ષેત્ર E0 બાય કે. E0 બાય કે અને એનું ડિસ્ટન્સ T. V બરાબર ED. આ થયું. તો ટોટલ કેટલું થયું? તો ટોટલ બરાબર તો શું લખીએ કે V બરાબર V1 પ્લસ V2. તો V બરાબર V1 પ્લસ V2. તો V બરાબર V1 પ્લસ V2 કરો તો આ રિલેશન આવ્યું. જુઓ અહીંયા લખ્યું છે કેટલું આવ્યું? બન્યું કે નહીં? E0 બાય કે ઇન્ટુ T પ્લસ E0 D માઇનસ T. આ આપણું પોટેન્શિયલ થયું. તો હું માનું ત્યાં સુધી આ મેથડને કોઈ ગોખવા નથી, સમજવાની છે. કેપેસિટન્સ કેટલું થાય? તો કેપેસિટન્સ માટે કોઈ નવું કરવાનું નથી. V બરાબર Q બાય C કરી દો. C બરાબર Q બાય V કરી દો. તો તમે અહીંયાથી આપણે ઓબ્ઝર્વ કર્યું. હવે શું કર્યું એ સમજ રાખો. આમાંથી આ લોકોએ એપ્સિલોન E0 ને બહાર કાઢ્યા. તો અંદર કેટલા રહ્યા? D માઇનસ T પ્લસ T બાય K. હવે E0 એટલે શું થાય? સિગ્મા બાય એપ્સિલોન 0. હવે સિગ્મા બાય એપ્સિલોન 0 છે એના બદલે Q અપોન A એપ્સિલોન 0 લખાય. કોના બદલે? V ના બદલે. હવે તમે C બરાબર Q બાય V કરી શકો. Q બાય V કરી શકો. તો Q બાય V કરશો તો A એપ્સિલોન 0 ઉપર જશે અને D માઇનસ T પ્લસ T બાય K ઉપર નીચે આવી જશે. તો
તો એનો સીધો અર્થ શું થયો ભાઈ કે આ કેપેસિટન્સ થયું, અને તમે લોકો સીધું યાદ રાખી શકો છો હું માનું ત્યાં સુધી. કયું થાય એપ્સાઇલોન 0 a નીચે આવે d માઇનસ ટી પ્લસ ટી બાય કે. d માઇનસ ટી એટલે ધેટ મીન્સ ઓપન સ્પેસ છે અને d માઇનસ ટી ગણી અને પ્લસ ટી બાય કે. બંને પ્રોપર સમજ રાખો, ક્લિયર થવું જોઈએ કે આપણે જ્યારે ડાયલેક્ટ્રિક મૂકીએ છીએ ત્યારે ફિલ્ડ કેટલું બને છે, પોટેન્શિયલ કેટલું બને છે, કેપેસિટન્સ કેટલું બને છે, બધાનો આઈડિયા હોવો જોઈએ. ફિલ્ડમાં મેં તમને કીધું કે ભાઈ E0 I0 બાય કે E0 રહેશે. અહીંયા તમે પોટેન્શિયલની વાત કરી તો જે ભાગ ઓપન સ્પેસ હતી ત્યાં E0 ઇન્ટુ ડી લખી દીધું, પણ કેટલું ડિસ્ટન્સ છે d માઇનસ ટી છે. અને જ્યાં ક્લોઝ સ્પેસ હતી જ્યાં ડાયલેક્ટ્રિક મૂક્યો હતો ત્યાં આપણે લખ્યું છે એનું ફિલ્ડ હતું E0 બાય કે ઇન્ટુ ટી, અને ટોટલ મારો એટલે પોટેન્શિયલ આવી જાય. પણ કેપેસિટન્સ માટે આપણે સાબિત કરવું એના કરતા સીધું યાદ રાખવું ઇક્વેશન બેટર રહે. એ એપ્સાઇલોન 0 d માઇનસ ટી પ્લસ ટી બાય કે. બોલો ધ્યાન પર રહી જશે આટલું? ઓકે, આ બંને સમજ રાખજો. હવે આગળના પોઈન્ટમાં મને કહેજો. અહીંયા ધારો કે સમાંતર પ્લેટ કેપેસિટરની બે વચ્ચે ધાતુની પ્લેટ મૂકેલી છે. આ ધાતુની પ્લેટ છે, સમજી લો આ ડિસ્ટન્સ d છે અને આ ડિસ્ટન્સ t છે. શું થાય ભાઈ? ધાતુની પ્લેટ હોય, ધાતુની પ્લેટમાં તમને તો પહેલા સમજ આવી જોઈએ કે એનો ડાઇલેક્ટ્રિક ઇન્ફાઇનાઇટ થાય. ઇન્ફાઇનાઇટ થાય તો આપણું ઇક્વેશન યાદ કરો. v નું તમે અહીંયા તમે લખશો તો બી ખબર પડી જશે. v બરાબર આગળનું રિલેશન તમે ઓબ્ઝર્વ કરીને સમજો તો તરત અંદાજ આવશે. v બરાબર કયું હતું? E0 d માઇનસ ટી પ્લસ ટી બાય કે. પણ બોલો કે ઇન્ફાઇનાઇટ લખું ટી બાય કે શું થઈ જાય? 0 થઈ જાય. તો v બરાબર કેટલા? E0 d માઇનસ ટી થઈ જશે. તો અહીંયા એ લખ્યું છે V0 E0 d માઇનસ ટી. તો આ પોટેન્શિયલ એમનેમ નહીં બન્યું, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને કેપેસિટન્સ નું સૂત્ર બોલો. C ડબલ ડેશ બરાબર કયું હતું? A એપ્સાઇલોન 0 નીચે d માઇનસ ટી પ્લસ ટી બાય કે. પણ આપણે કેટલા લખીશું? ઇન્ફાઇનાઇટ. તો ફાઇનલ રિઝલ્ટ આવું આવે. ખ્યાલ આવે છે? ધાતુની પ્લેટ માટે આ રિલેશન બનશે. તમને લોકોને સમજ આવી જો કયા વેથી આપણે રિલેશન બનાવીએ તો આવનું ફાઇનલ ઇક્વેશન કયું બન્યું? એપ્સાઇલોન 0 a નીચે આવે d માઇનસ ટી. તો સારું રિલેશન. ક્લિયર ને? આમાં આ 4-5 પોઈન્ટ ધ્યાન પર રાખી અને સમજવાના છે જેથી કરીને આપણને અંદાજ આવે. ઓકે, અહીંયા એનર્જીની વાત કરી છે મેં. ઉર્જા કઈ ગઈ છે તો ઉર્જા જનરેટ કઈ રીતે થશે? તો પહેલા બે પ્લેટ કેપેસિટરની નોર્મલ હશે જેના ઉપર કોઈ ચાર્જ નહીં હોય. પછી એકના ઉપર પ્લસ ક્યુ લઈ જઈએ બીજા ઉપર પ્લસ ક્યુ માઇનસ થશે. ધેટ મીન્સ શું સમજી લો કે અહીંથી આપણે પ્લસ ક્યુ લઈ ગયા તો આના ઉપરથી પ્લસ ક્યુ લઈને અહીંયા મૂકી દીધો. આના ઉપર ખૂટી ગયો એટલો તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ. એ રીતે એનર્જી ફાઇન્ડ કરી છે. તો એનર્જીનું ઇક્વેશન dw બરાબર ચેક કર્યું. dq વિદ્યુતભારને અહીંથી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો dq બરાબર v dq આવ્યા છે. અને ફાઇનલી આપણે એનું ઇન્ટિગ્રેશન કરીએ તો ઇન્ટિગ્રેશન કરતા આપણું રિલેશન કયું આવ્યું? હાફ cv સ્ક્વેર q સ્ક્વેર બાય 2 sin હાફ qv. ધેટ મીન્સ ઉર્જાના આ 3 ઇક્વેશન છે. હું માનું ત્યાં સુધી તમને લોકોને યાદ હશે જ, અને ના હોય તો યાદ રાખી લેવાના છે. કયા કયા થયા? હાફ cv સ્ક્વેર q સ્ક્વેર બાય 2 sin હાફ qv. આ 3 રિલેશન ઉર્જાના છે. ઓકે, એક વસ્તુ બીજી મને કહેશો, કેપેસિટરમાં બેટરીની ઉર્જા કેટલી? qv. હા, તો બેટરીની qv થઈ. તો પછી કેપેસિટરની કેટલી? હાફ qv. તો બાકીની ગઈ ક્યાં? બાકીની વેસ્ટમાં જશે. ક્યાં જશે? વેસ્ટમાં. પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કેપેસિટર બેટરીની ઉર્જા કેટલી આવી? qv થશે. કેપેસિટરની ઉર્જા કેટલી? હાફ qv. ઠીક છે? આ ઉર્જાનો રિલેશન ધ્યાન પર હોવા જોઈએ અને આવડવા બી જોઈએ. બીજું, ઉર્જાના ઉપરથી તમને નાના મોટા ક્વેશ્ચન બનશે. હવે કયા કયા ક્વેશ્ચન બનશે તો હું તમારી સામે એક લખી દઉં કે સમજો પહેલા C1 કેપેસિટર હતું પછી C2 કર્યું છે, અથવા હું તમને જે એના રિલેશન એના એક્ઝામ્પલ છે એ આના પછી થોડું બતાવી દઉં છું તો એમાં વધારે વાર નહીં લાગે. હવે એક વસ્તુ સમજો કે એકમ કદ માટેની સંગ્રહિત ઉર્જા છે. એકમ કદની સંગ્રહિત ઉર્જાની જ્યારે વાત આવે તો એમાં તમે એક વસ્તુ વિચાર કરો કે ઉર્જા ઘનતા કહેવામાં આવશે. તો ઉર્જા ઘનતાનું સૂત્ર કયું આવે? રો બરાબર આપણે રો લખી દો. રો બરાબર u અપોન v છે. અને ફાઇનલી ઇક્વેશન તમે લોકો આટલું યાદ રાખો તો બી ચાલશે કે રો બરાબર u અપોન v ઇઝ ઇક્વલ ટુ હાફ એપ્સાઇલોન 0 ઇન્ટુ a સ્ક્વેર. બસ આટલું રિલેશન ધ્યાન પર રાખી દો, એટ સોલ્વ થશે. બાકી કઈ વધારામાં જોવાની જરૂર નથી. મોટા ભાગે આ રિલેશન કામ ચાલી જશે. આ બધું વધારે પડતી ડિટેલમાં કદાચ તમે થિયરિટિકલ સમજો અલગ વસ્તુ છે, બાકી તો ખ્યાલ આવી જશે. બોલો ક્લિયર છે? ખબર પડી જશે ને? આ ઉર્જા ઘનતાનું નોર્મલ ઇક્વેશન થશે.
હવે ફોર્સની વાત કરું છું. બળનો ટોપિક ક્યાં ક્યાંક ઉપયોગમાં આવે તો તમે સમજી શકો છો. ફોર્સ બરાબર સીધા અર્થમાં તમને કદાચ ખ્યાલ હોય તો સ્પ્રિંગના ફોર્સમાં ઇક્વેશન લખતા હતા du by dx. du by dx. સેમ સિચ્યુએશનમાં અહીંયા એ જ રીતે સાબિત કરીને u upon d લખ્યું છે, બીજું કંઈ નથી. ફોર્સ બરાબર શું થશે? ઉર્જા ભાગ્યા ડિસ્ટન્સ. હવે તમે u ની જેટલી કિંમત હોય લખી શકો. u ના બદલે કેટલા લખશો ભાઈ? હાફ cv સ્ક્વેર લખો, q² by 2c લખો, અલગ અલગ લખી શકો છો. તો f ના ઇક્વેશન, f ના ફોર્સના ઇક્વેશન કયા છે? તો u upon da કહેવાય, u ના બદલે q² by 2c એ કહેવાય, ઇન્ટુ d પણ કહેવાય, હાફ cv સ્ક્વેર ઇન્ટુ d પણ કહેવાય, અથવા 1/2 qv ઇન્ટુ d પણ કહેવાય. પછી જરૂર પડે તો તમે આ cv સ્ક્વેર માં c ની ઇક્વેશન મૂકો અને રિલેશન બનાવો, અથવા કોઈ આગળ કરો તો પણ એ જ થશે. પણ મૂળ ટૂંકમાં આ બધી સાબિતી જ છે, કોઈ ફોર્સનું ઇક્વેશન વધારે નથી. હવે એક મહત્વનો પોઈન્ટ આવ્યો છે કે જે સમજાવું એના પહેલા હું થોડીક 2-3 વસ્તુઓ ક્લિયર કરું છું. કે આપણી પાસે સમજો તમને એમ કહેવાય કે ભાઈ કેપેસિટન્સ ના નોર્મલ ક્વેશ્ચન પૂછાશે, નોર્મલ ક્વેશ્ચન આપણને આવડવા જોઈએ. કેપેસિટન્સ C1 થી C2 કરીએ છીએ, કેપેસિટન્સ C1 થી C2 કરવામાં આવે તો ઉર્જામાં ડિફરન્સ કેટલો? વોલ્ટેજ એ ના જ રાખો તો સિમ્પલ ઇક્વેશન, તમારે કઈ નવું કરવાનું નથી. U2 માઇનસ શું કરશો? U1 કરશો. હવે U2 ના બદલે કેટલા લખાય? 1/2 C2 V સ્ક્વેર, બરોબર? વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે એટલે C2 V સ્ક્વેર માઇનસ 1/2 C1 V સ્ક્વેર. તો આમાંથી બસ આટલું કોમન કાઢ નાખો, થેટ સોલ્વ થશે. ખબર પડી છે? તો આ ડેલ્ટા U મળી ગયો. હવે તો 1/2 V સ્ક્વેર કોમન કાઢ્યું, શું રહેશે? C2 માઇનસ C1. આવા નાના નાના ક્વેશ્ચન પણ આવશે અને એની એ સમજ રાખવાની છે કઈ રીતે બનશે. ઠીક છે, ચલો હું બીજો એક ક્વેશ્ચન બતાવું છું તમારી સામે. બીજો પોઈન્ટ અહીંયા રજૂ કરું છું કે આપણી પાસે આ બતાવ્યું છે સમાંતર પ્લેટ કેપેસિટર છે અને એમાં બે પ્લેટ વચ્ચેનું અંતર વધારવામાં આવે. તો પહેલી કન્ડિશન આપી છે અહીંયા જો બેટરીથી બે વચ્ચેનું અંતર વધારતા બેટરીથી અલગ કરીને બેટરી સાથે જોડી આપણે બે કન્ડિશન બતાવું છું. અહીંયા એક કેપેસિટર છે. હવે એનું કેપેસિટર હોય એને આપણે પહેલા બેટરી સાથે કનેક્ટ કરી નાખીએ છીએ અથવા એમનેમ રાખી દઈએ. ચલો, અને બે પ્લેટ વચ્ચેનું અંતર વધારો. તો આપણી પાસે કેટલા ઓપ્શન થશે? આપણે 4 વસ્તુ રિવાઇઝ કરવાના, Q, V અને C. પહેલા હું કહું છું બેટરી જોડેલી નથી. તો પહેલા જ તમને ખ્યાલ આવવો જોઈએ Q કેવો રહે? અચળ રહે. Q અચળ રહે. પછી V ની વાત કરું છું તો વોલ્ટેજમાં શું થશે? V બરાબર કયું ઇક્વેશન, અથવા તમે મને કહી શકો છો કયું ઇક્વેશન થી હું યુઝ કરું? બોલો. C કેટલો થાય? ચલો મને કહો. C બરાબર એપ્સિલોન 0 A upon D. બોલો, D વધ્યો કે નહીં? D વધશે. D વધે, C ઘટે, બરોબર? હવે V બરાબર કયું સૂત્ર? Q by C. તમે અહીંયા ઓબ્ઝર્વ કરી શકો C ઘટી ગયો તો V માં શું થશે? વધારો થાય. ઓકે, અહીંયા ઓબ્ઝર્વ કરીને તમે ચેક કરી શકો છો. રિલેશન સમજો. બેટરીથી અલગ કરીને, એટલે આપણી આ કન્ડિશન, બેટરીથી અલગ કરી બે પ્લેટ વચ્ચેનું અંતર વધારો તો Q કોન્સ્ટન્ટ છે પહેલું છે. કેપેસિટન્સ ઘટશે એટલે કે બતાવ્યું છે જે નવું કેપેસિટન્સ આવ્યું ઓછું છે અને વોલ્ટેજ વધશે. કોન્સેપ્ટ સમજ આવી જશે, ગોખવાની જરૂર નથી, ફક્ત એને થોડું ઓરલી વિચારો તો એ ખબર પડશે. પછી આનાથી બેટરીથી કનેક્ટ કરીને આપણે ચેક કરીએ. ઓકે, એક મિનિટ, ડાઇલેક્ટ્રિક નો ઓપ્શન થઈ ગયો છે. હું અહીંયા સાઈડમાં બીજું બતાવી દઉં છું. બેટરી જોડેલી હોય, ચલો આ સિચ્યુએશન છે અને D બતાવ્યું તો શું થશે? હા, વોલ્ટેજ કોન્સ્ટન્ટ. વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે. વોલ્ટેજ કોન્સ્ટન્ટ હોય તો તમે અહીંયા ઓબ્ઝર્વ કરીને લખી શકો છો કે જો વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે તો આ બધા રિલેશન પરથી તમારે ચેક કરીને મને કહો, બોલો Q માં શું થાય? અથવા પહેલું જ કેપેસિટન્સ લેવાનું. કેપેસિટન્સ લઈશું તો કેપેસિટન્સમાં કેટલું આવશે? C બરાબર એપ્સિલોન 0 A upon D. હવે એમાં તો તમને ખ્યાલ આવ્યો કે એપ્સિલોન 0 A upon D. D વધે છે, C ઘટવાનું છે. ઠીક છે. હવે Q ની વાત કરો તો આ જ સૂત્ર વાપરો, Q બરાબર CV.
તો તમે જોયું કે સી ઘટે છે, વોલ્ટેજ અચળ ઘટશે. રિલેશન અહીંયા જોઈ લો આટલા સુધી. ઠીક છે, તો આગળનો પોઈન્ટ લઈએ. આગળમાં બોલો. હવે બતાવ્યું છે સેમ કોન્સેપ્ટ, સેમ રિલેશન. તમારે ઉર્જા સાથેની બધી કન્ડિશન રિવાઇઝ કરીએ તો પહેલા તો નોર્મલ કન્ડિશનમાં બતાવ્યું છે કે હવામાં હોય ત્યારે અને બેટરીથી અલગ કરી અને ડાઇલેક્ટ્રિક નાખો ત્યારે. ચલો અહીંયા ડાઇલેક્ટ્રિક નાખી અને પછી બતાવ્યું છે બેટરીથી જોડેલું હોય અને ડાઇલેક્ટ્રિક નાખો. આ બે કોન્સેપ્ટ આજે અહીંયા સુધી બતાવીએ છીએ. તો પહેલા મને એમ કહો બેટરીથી અલગ કરીને ડાઇલેક્ટ્રિક નાખવું, તો હું બધાના ઇક્વેશન લખું છું. પહેલો તો ક્યુ બોલો. બેટરીથી અલગ કરીએ ને તરત ખબર પડી જાય ક્યુ કોન્સ્ટન્ટ રહેશે, બરોબર? તો ક્યુ અચળ છે. અને બીજી વસ્તુ કે સી પછી નક્કી કરવાનો. તો સી બરાબર એપ્સિલોન 0 A upon D. હવે આમાં કદાચ સી આપણને અંદાજ ના આવે, આમાં તો ડિસ્ટન્સ નથી ને, તો ડિસ્ટન્સ પરથી નહીં ખબર પડે. તો મને કહો પછી તો વોલ્ટેજ ઉપર જઈએ અને વિદ્યુત ક્ષેત્ર ઉપર જઈએ. તો વિદ્યુત ક્ષેત્ર ઉપર જાઓ. ચલો E બરાબર કેટલું આવ્યું? જેવો ડાઇલેક્ટ્રિક નાખ્યો એટલે K માં ભાગ્યો. ધેટ મીન્સ તમને અંદાજ આવ્યો કે ભાઈ K વધ્યો ને, K તો વધારે છે, તો આ શું થવાનું? ઘટવાનું. હવે એ ઘટશે તો એના પછી તમને ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર K માં ભાગનું થઈ ગયું છે. પોટેન્શિયલ ની વાત કરો તો V બરાબર પણ મેં તમને કહ્યું હતું ભાઈ મૂળ હતું એના કરતા K માં ભાગનું થાય. હવે ચલો એનાથી આગળ ચેક કરીએ. કેપેસિટન્સ, તો તમને એટલી તો ખબર હશે કેપેસિટન્સ K ગણું થઈ જાય છે. મૂળ હતું એના કરતા K ગણું થયું. હવે ઉર્જાની વાત કરો તો ઉર્જા આપણે લખીએ તો કયું સૂત્ર હું લખીશું? જે અચળ હોય એનું સૂત્ર Q²/2C લખવું પડે. આપણે બેટરીથી અલગ કરેલું છે ને, હાફ CV² લખીશું તો વોલ્ટેજ કોન્સ્ટન્ટ હશે, પાછું બધું માથાકૂટ કરીને ફરી લખવું પડે. એના કરતા જે અચળ હોય એ લખી દો Q²/2C. અને તમને એટલો ખબર છે કેપેસિટન્સ K ગણો થાય છે, તો ઉર્જા એ કેટલા ગણી થઈ જાય? એમાં ભાગી. ઉર્જા કેમાં ભાગી. બસ આ ચાર રિલેશન છે, સમજજો. જે લોકોને કદાચ એવું લાગે તો વિડીયો લેક્ચર રિવાઇઝ કરીને બી એક વખત સમજવાનો ટ્રાય કરે. આ કદાચ ક્વેશ્ચન વધારે ગુજકેટમાં તમે ચોપડી જોશો તો મળશે. પહેલા તો બેટરીથી અલગ કર્યું, ક્યુ અચળ છે, વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થયું, પોટેન્શિયલ કેમાં ભાગનું થઈ જશે, અને સાથે સાથે કેપેસિટન્સ K ગણું થયું. અને ઉર્જાનું સૂત્ર Q²/2C લખીશ તો C K ગણું થઈ જાય, તો ઉર્જા કેમાં ભાગની થઈ. ઠીક છે, આ એ જ રિલેશન બતાવે. હવે બેટરી જોડેલી હોય ત્યારે શું થાય બોલો? અહીં તમને બતાવ્યું છે બેટરી કનેક્ટ. પહેલા જ ખબર પડી જાય વોલ્ટેજ કોન્સ્ટન્ટ, વોલ્ટેજ અચળ. હવે તમે યાદ કરો કે એક એક સ્ટેપ લખતા જાઓ તો જેવું કેપેસિટન્સ આવ્યું એટલે નવું કેપેસિટન્સ કેટલું ગણું થઈ જાય? મૂળ કરતા K ગણું થશે. હવે વિદ્યુત ભારની વાત કરું અથવા તમે વિદ્યુત ક્ષેત્રની વાત કરશો તો બી તમને અંદાજ આવશે. પહેલું તો સ્થિતિમાન કોન્સ્ટન્ટ છે. સ્થિતિમાન કોન્સ્ટન્ટ હોય એટલે E કેવું રહેશે? અચળ રહેશે. આ બે તો અચળ આવી ગયા એટલે બેનું કામ પૂરું થઈ ગયું છે. હવે રહ્યો વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર માટે આપણને કદાચ ખબર ના પડતી હોય તો સીધું રિલેશન આપણે Q K0 કેમ થયું છે તો ના ખબર પડે તો Q બરાબર CV ઇક્વેશન તો આવડતું જ હોય. Q બરાબર CV આવડે. હવે V તો કોન્સ્ટન્ટ છે પણ C કેટલો થઈ ગયો? K C0 into V. ધેટ મીન્સ આપણે શું લખીએ છીએ? K Q0 થાય, બરોબર? અહીંયા K into Q0 છે. નેક્સ્ટ હવે બાકી શું રહ્યું? વિદ્યુત ક્ષેત્ર આવી ગયું, ઉર્જા આવી ગઈ. તો ઉર્જા માટે વોલ્ટેજ અચળ તો કયું સૂત્ર લખીશ? CV². પણ તમને ખબર છે કેપેસિટન્સ K ગણું થાય છે એટલે K U0 થાય. બસ આટલું યાદ રાખો એટલે આમાં કઈ નવું નહીં બને. રિલેશન ચાર વસ્તુમાં મેં તમને પ્રોપર સમજાવી દીધા છે. મોટા ભાગનો આઈડિયા સમજ આવવી જોઈએ. હવે આમાં હું અત્યારે આટલું રાખું છું. એક લેક્ચરનો એક ભાગ મેં રિવાઇઝ કર્યો છે. હવે જે મારે સેકન્ડ પાર્ટ આવશે, સેકન્ડ પાર્ટમાં આપણે થોડોક આનો રહી ગયેલો ભાગ આવશે, એની હીટ જનરેટર ટોપિકનો, અને બીજું કેપેસિટરને જોડાણ વિશે વાત કરીશ. ટૂંકમાં 4 દિવસ લાગશે. હું પહેલા કહું છું 4 દિવસ લાગશે. આજનો મેં જે ટોપિક બતાવ્યો છે ફક્ત બેઝિક કોન્સેપ્ટ જ રિવાઇઝ કર્યો. તમને ઇક્વેશન ને બેઝ ઉપર આઈડિયા આવશે. પછી સર્કિટમાં એ 4 ભાગ છે. એક તો ચાર્જ કરેલા કેપેસિટર, ચાર્જ ના કરેલા કેપેસિટર, ચાર્જ કરેલાનું શ્રેણી જોડાણ, ચાર્જ ના કરેલાનું શ્રેણી જોડાણ, અને ચાર્જ કરેલાનું સમાંતર, ચાર્જ ના કરેલાનું સમાંતર. આ રીતે 4 આવશે. વેસ્ટર્ન બ્રિજ આવશે. એના પછી ડાઇલેક્ટ્રિક નાખેલી કેપેસિટરની સર્કિટ્સ આવશે.
અને સાથે ધારો કે અલગ અલગના કમ્બાઇન્ડ જોડાણ, સિમેટ્રિક સર્કિટ, આ બધું ભેગું કરીને લગભગ હજી 3 દિવસ લાગશે.